જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, જીએસઆરટીસી હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે, જેમાં 150+ વિડીયો હેલ્પરના સિલેબસ પ્રમાણે બનાવેલા છે. તેની પીડીએફ પણ તમને ફ્રીમાં મળી જશે. તે માટે અમારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો, જેથી કરીને તમામ મટીરિયલ તમને ફ્રી મળી જશે, જેમાં 7,600+ MCQ છે. આવનારી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું કોમન MCQ, બધા ટ્રેડના MCQ, જે કોમન પ્રશ્નો પૂછાય છે 14 થી 15 માર્ક્સના. તો ભાગ 1 સવારે આપણે અપલોડ કરેલો છે, અને ભાગ 2 જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો, સ્ટાર્ટ કરીએ. જીએસઆરટીસી હેલ્પર 2025 કોમન બધા જ ટ્રેડના MCQ ભાગ 2. મેટલના જોબ પર શાર્પ લાઇન દોરવા માટે કયું ટૂલ વપરાય છે? પંચ, કેલિપર, સ્ક્રાઇબર, ડ્રીલ બીટ? તો તેનો સાચો જવાબ છે સ્ક્રાઇબર. પંચ, સ્ક્રાઇબર વગેરેના હોલ્ડિંગ ભાગ પર નર્લિંગ શા માટે કરવામાં આવે છે? નર્લિંગ પ્રોસેસ શા માટે કરવામાં આવે છે? તો કે તેનાથી તેની ડિઝાઇન સુંદર બને છે. નર્લિંગથી ટૂલનું વજન ઘટે છે. તેને પકડતી વખતે ગ્રીપ મજબૂત રહે તે માટે, કે તમામ? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, તેને પકડતી વખતે ગ્રીપ મજબૂત રહે તે માટે પંચ, સ્ક્રાઇબર વગેરેમાં જે છે નર્લિંગ કરવામાં આવે છે. એના પછી વાત કરીશું કેલિપર માટે નીચેના પૈકી કઈ બાબત સાચી છે? જોબના આઉટસાઇડ મેઝરમેન્ટ માટે આઉટસાઇડ કેલિપર વપરાય છે. જોબના ઇનસાઇડ મેઝરમેન્ટ માટે ઇનસાઇડ કેલિપર વપરાય છે. 0.5 mm એક્યુરેસી ધરાવતી સ્ટીલ રૂલ વડે કેલિપરનું માપન કરવું જોઈએ. ઉપરોક્ત તમામ? તો તેનો સાચો જવાબ છે ઉપરોક્ત તમામ બધા સાચા છે. એના પછી વાત કરીશું કેલિપરનો ઉપયોગ ખાલી જગ્યા માટે થાય છે. જોબનું માપ સ્ટીલ રૂલ પર ટ્રાન્સફર કરવા માટે, સ્ટીલ રૂલ પરથી માપ જોબ પર ટ્રાન્સફર કરવા માટે. એ અને બી બંને, ઉપરોક્ત એક પણ નહીં. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, એ અને બી બંને સાચા જવાબ છે. ડિવાઈડરનો ઉપયોગ ખાલી જગ્યા માટે થાય છે. જોબ પર ચાપ દોરવા, જોબ પર સર્કલ દોરવા, સ્કેલ કે અન્ય સાધન પરથી અંતર ટ્રાન્સફર કરવા. ઉપરોક્ત તમામ? તો તેનો સાચો જવાબ છે ઉપરોક્ત તમામ. મિત્રો, આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, વારે પરીક્ષામાં પૂછાયેલા છે. ડિવાઈડરની રેન્જ કરતાં વધુ લંબાઈનું ચાપનું માર્કિંગ કરવા કે સર્કલ દોરવા માટે કયું ટૂલ વપરાય છે? આઉટસાઇડ કેલિપર, ઇનસાઇડ કેલિપર, ટ્રેમલ કે એનવિલ? તો તેનો સાચો જવાબ છે ટ્રેમલ. બેચ વાઇસની સાઇઝની નીચેના પૈકી કઈ બાબતના આધારે નક્કી થાય છે? બેચ વાઇસની સાઇઝ નીચેના પૈકી કઈ બાબતના આધારે નક્કી થાય છે? વજન, મટીરિયલના પ્રકાર, વાઇસના જોની લંબાઈ પરથી, હેન્ડલની લંબાઈ પરથી? તો તેનો સાચો જવાબ છે વાઇસના જોની લંબાઈ પરથી એની સાઇઝ નક્કી થાય છે. સાધારણ રીતે વાઇસના હેન્ડલની લંબાઈ ખાલી જગ્યા હોય છે. સાધારણ રીતે વાઇસના હેન્ડલની લંબાઈ વાઇસની નોમિનલ સાઇઝના 1.5 ગણાથી વધારે, વાઇસની નોમિનલ સાઇઝના 2.5 ગણાથી વધારે, વાઇસની નોમિનલ સાઇઝના 3.5 ગણાથી વધારે, કે તમામ? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી. જો સ્પિન્ડલ ફેરવવા છતાં બેચ વાઇસનો મૂવેબલ જો ફરે નહીં, તો સંભવિત નીચેના પૈકી કયું સંભવિત કારણ હોઈ શકે? હેન્ડલ નાનું હોય, સ્પિન્ડલ પરના આંટા થોડા ઘસાયા હોય, સ્પિન્ડલ પિન તૂટી ગઈ હોય, કે એક પણ નહીં? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, સ્પિન્ડલ પિન તૂટી ગઈ હોય. બેચ વાઇસને પેરેલલ વાઇસ કહે છે કારણ કે તેનો મૂવેબલ જો ફિક્સ જોની પેરેલલમાં હોય છે, તેને વર્કપીસની ફ્લોર પર પેરેલલ ઇન્સ્ટોલ કરવામાં આવે છે. બંને જોની પેરેલલમાં જોબને પકડવામાં આવે છે. ઉપરોક્ત તમામ? તો તેનો સાચો જવાબ છે ઉપરોક્ત તમામ સાચા જવાબ છે. એના પછી વાત કરીશું બેચ વાઇસની જો પ્લેટ કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે? કાસ્ટ આયર્ન, કાસ્ટ સ્ટીલ, ટૂલ સ્ટીલ, માઇલ્ડ સ્ટીલ? તો તેનો સાચો જવાબ છે ટૂલ સ્ટીલ. હેન્ડ વાઇસનો ઉપયોગ ખાલી જગ્યા માટે થાય છે, અથવા તો ઉપયોગ શું છે? નાના કામ માટે, સ્ક્રૂ રિવેટની કી વગેરે પકડવા, જોઈન્ટ સામે વાયરને પકડવા, કે ઉપરોક્ત તમામ? તો તેનો સાચો જવાબ છે ઉપરોક્ત તમામ માટે હેન્ડ વાઇસનો ઉપયોગ થાય છે. એના પછી વાત કરીશું જોબની ફ્લેટનેસ અને સ્ક્વેરનેસ ચેક કરવા માટેના નીચેના પૈકી કયું ટૂલ વપરાય છે? માઇક્રોમીટર, વર્નિયર કેલિપર, ટ્રાય સ્ક્વેર, બીવેલ સ્ક્વેર?
તો તેનો સાચો જવાબ છે ટ્રાય સ્ક્વેર. સાદી ભાષામાં આપણે કાટખૂણિયો કહીએ છીએ. પાઇપ કે રાઉન્ડ બારને પકડવા માટે કયા વાઇસનો ઉપયોગ થાય છે? બેચ વાઇસ, હેન્ડ વાઇસ, પાઇપ વાઇસ, જી ક્લેમ્પ. તો પાઇપ વાઇસ. એના પછી વાત કરીશું વાઇસ એ ખાલી જગ્યા ડિવાઇસ છે, મેજરિંગ ડિવાઇસ, થ્રેડિંગ ડિવાઇસ, વર્ક હોલ્ડિંગ ડિવાઇસ કે કટિંગ ડિવાઇસ. તો તેનો સાચો જવાબ છે વર્ક હોલ્ડિંગ ડિવાઇસ. ડ્રિલ મશીનમાં જોબને પકડાવવા માટે નીચેના પૈકી કયો વાઇસ વપરાય છે? પ્લેન મશીન વાઇસ, બેચ વાઇસ, પાઇપ વાઇસ, હેન્ડ વાઇસ. તો પ્લેન મશીન વાઇસ. વાઇસના કયા ભાગ પર આંટા હોય છે? ફિક્સ જો, મૂવેબલ જો, હેન્ડલ કે સ્પિન્ડલ. તો સ્પિન્ડલ પર આંટા હોય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે મિત્રો. લાકડામાં લંબચોરસ ખાંચ કે હોલ પાડવા માટે નીચેના પૈકી કઈ ચીજલ વપરાય છે? ફર્મર ચીજલ, મોર્ટાઇઝ ચીજલ, કોલ્ડ ચીજલ કે ઉપરોક્ત તમામ. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી. જ્યાં ઇલેક્ટ્રિક ડ્રિલ ઉપલબ્ધ ન હોય ત્યાં કયું ડ્રિલ વપરાય? રેચેટ ડ્રિલ મશીન, પિલર ડ્રિલ મશીન, રેડિયલ ડ્રિલ મશીન. એક પણ નહીં. તો તેનો સાચો જવાબ છે રેચેટ ડ્રિલ મશીન. નેક્સ્ટ, ડ્રિલ મશીનના સ્પિન્ડલમાં ડ્રિલ ચક કઈ એસેસરી દ્વારા પકડાય છે? સ્ક્રૂ, આર્બર, નટબોલ્ટ, રિફ્ટ. તો તેનો સાચો જવાબ છે આર્બર દ્વારા. નીચેના પૈકી કયા ડ્રિલમાં ફ્લ્યુટની રચના હોતી નથી? ફ્લેટ ડ્રિલ, ટ્વિસ્ટ ડ્રિલ, ટેપર શેંક ડ્રિલ. તમામ. તો ફ્લેટ ડ્રિલમાં ફ્લ્યુટની રચના હોતી નથી. એના પછી વાત કરીશું ડ્રિલ બીટમાંની રચનામાં ફ્લ્યુટનું કાર્ય શું છે? તો કે ડ્રિલિંગ દરમિયાન નીકળતી ચિપ્સ આપમેળે બહાર નીકળે છે. કુલન્ટને કટિંગ એજ સુધી સરળતાથી પહોંચાડી શકાય છે. એ બી બંને કે એક પણ નહીં. તો તેનો સાચો જવાબ છે કુલન્ટને કટિંગ એજ સુધી સરળતાથી પહોંચાડી શકે છે. એના પછી વાત કરીએ સાધારણ બેચ ટાઈપ ડ્રિલ મશીનમાં મહત્તમ કઈ સાઇઝમાં હોલ પાડી શકાય છે? સાધારણ બેચ વાઇઝ ડ્રિલ મશીનમાં મહત્તમ કઈ સાઇઝમાં હોલ પાડી શકાય? 12.5 mm, 30 mm, 25 mm, 32 mm. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ. એના પછી વાત કરીશું રિપેરિંગના નાના વર્કશોપમાં કયા પ્રકારના ડ્રિલ મશીન વપરાય છે? બેચ ટાઈપ ડ્રિલ મશીન, પિલર ટાઈપ ડ્રિલ મશીન, રેડિયલ કે એક પણ નહીં. તો તેનો સાચો જવાબ છે બેચ ટાઈપ. ડ્રિલિંગ દરમિયાન ડ્રિલ બીટ તૂટવાનું કારણ શું હોઈ શકે? કુલન્ટનો બિનઅસરકારક, ઊંચી કટિંગ સ્પીડ, ફીડનો દર અયોગ્ય અથવા ઘણો વધારે હોય. ઉપરોક્ત તમામ. તો તેનો સાચો જવાબ છે ઉપરોક્ત તમામ. તમામ સાચા છે. ડ્રિલિંગ વખતે વપરાતો કુલન્ટ મુખ્યત્વે શેને ઠંડુ રાખવા માટે વપરાય છે? મશીન, જોબ, કટિંગ ટૂલ કે ગરમ ચીપ. તો તેનો સાચો જવાબ છે કટિંગ ટૂલને. ડ્રિલ કરેલા જોબમાં અંદરના ભાગમાં આંટા પાડવા માટે ખાલી જગ્યા વપરાય છે? ટેપ અને ટેપ રેન્ચ, ડાય અને ડાય સ્ટોક. એ બી બંને. એક પણ નહીં. તો ટેપ અને ટેપ રેન્ચનો ઉપયોગ થાય છે અંદરના આંટા પાડવા માટે, બહારના આંટા પાડવા માટે ડાય અને ડાય સ્ટોક. પાઇપના સ્ટડના બાહ્ય ભાગ પર આંટા પાડવા માટે ખાલી જગ્યા વપરાય છે? ટેપ અને ડાય અને સ્ટોક. એ બી બને. તો તેનો સાચો જવાબ છે ડાય અને સ્ટોક. આંટાની શરૂઆત સરળતાથી થાય તે માટે કઈ ટેપ શરૂઆતમાં વાપરવી જોઈએ? ટેપર ટેપ, ઇન્ટરમીડિયેટ ટેપ, બોટનિંગ ટેપ. તમામ. તો ટેપર ટેપ. એના પછી વાત કરીશું નીચેના પૈકી કઈ ટેપના ઉપયોગથી આંટાની ઊંડાઈને આકાર ચોક્કસ સ્પષ્ટ થાય છે? ટેપર ટેપ, ઇન્ટરમીડિયેટ ટેપ કે બોટનિંગ ટેપ કે તમામ. તો તેનો સાચો જવાબ છે બોટમિંગ ટેપ. જો થ્રેડને M·1.25 દ્વારા દર્શાવવામાં આવ્યા હોય તો થ્રેડની પ્રકાર કયો છે? ISO મેટ્રિક ફાઇન થ્રેડ, IUS મેટ્રિક કોર્સ થ્રેડ, IUS યુનિફાઇડ કોર્સ થ્રેડ તમામ. તો તેનો સાચો જવાબ છે IUS મેટ્રિક ફાઇન થ્રેડ. એના પછી વાત કરીશું M10 સાઇઝના આંટા પાડવા માટે જરૂરી હોલનો ડાયામીટર કેવો હોવો જોઈએ? કેટલો હોવો જોઈએ? 6.4 mm, 8 mm, 4 mm, 5 mm. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ. ડાય કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે? હાઈ સ્પીડ સ્ટીલ, હાઈ કાર્બન સ્ટીલ. એ બી બંને. એક પણ નહીં. તો એ બી બંને. હાઈ સ્પીડ સ્ટીલ અને હાઈ કાર્બન સ્ટીલ. ટેપિંગ વખતે ટેપ તૂટી જવાનું કારણ કયું હોઈ શકે? કટિંગ ઓઇલનો ઉપયોગ ન કરવામાં આવે, નીચેની બાજુ ઘણો વધારે બળનો પ્રયોગ કર્યો, હોલ કરતાં નાની સાઇઝની ટેપ ઉપયોગ કરવામાં આવે. એક પણ નહીં. તો તેનો સાચો જવાબ છે કટિંગ ઓઇલનો ઉપયોગ ન કરવામાં આવે ત્યારે. ટેપિંગ માટે કરેલો ડ્રિલ હોલ ખાલી જગ્યા હોવો જોઈએ? ટેપ સાઇઝ કરતાં મોટો, ટેપ સાઇઝ કરતાં માપનો, ટેપ સાઇઝ કરતાં નાનો. એક પણ નહીં. તો ટેપ સાઇઝ કરતાં નાનો હોવો જોઈએ. તો મિત્રો બધા ટ્રેડના જે કોમન પ્રશ્નો જે મોસ્ટ આઈએમપી અગાઉની પરીક્ષામાં પૂછાયેલા તો તેના વિશે ચર્ચા કરી. જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો. અને આ પ્રશ્નો તમને આવનારી એક્ઝામમાં ઘણા ઉપયોગી સાબિત થશે એવી આશા છે.